હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આજે છે શુક્રવાર અને નવો મહિનો ચાલુ થઈ ગયો છે. તો ચાલુ થઈ ગયો છે મે મહિનો, અને મે મહિનામાં આજે અમારા ઘરમાં 2 પર્સનના કહેવાય ને કે હેપી બર્થડે આવે છે. તો તમે કમેન્ટમાં જણાવજો કયા 2 પર્સન છે જેનો આ મહિનામાં બર્થડે છે. કે જો જે કન્ટિન્યુ અમારા વ્લોગ જોતા હશે ને એને ખબર જ હશે. અને વાગી ગયા છે 8:30 અને ઘરમાં જોઈ શકો છો એકદમ શાંતિ, કારણ કે પ્રિયાંશ ને હયાંશ બંને સૂતા છે અને ભાભી ગયા છે કિમના ઓર્ડરમાં. એટલે એમને પાર્લરમાંથી ઓર્ડર હતો કિમ જવાનું. બધાને ઓર્ડર હોય, મારે રસોડામાંથી ઓર્ડર ક્યારેય ન જાય. એ તો કન્ટિન્યુ ઓર્ડર વાળું કહેવાય, પરમિનન્ટ ઓર્ડર કહેવાય આને. અને પરમિનન્ટ ઓર્ડર કહેવાય ને પરમિનન્ટ વર્ક કહેવાય, પરમિનન્ટ જોબ કહેવાય. બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો જીવનની અંદર ક્યારેય જવાબદારીથી છૂટવાનો પ્રયત્ન નહીં કરવાનો. જ્યાં સુધી નામ છે ત્યાં સુધી કામ છે. વાહ મમ્મી, નામની સાથે કામ જોડાયેલું છે. નામ છે ત્યાં સુધી કામ છે, એટલે કામ કરતું જ રહેવું. સખત જ્યાં સુધી છીએ ત્યાં સુધી, નથી ત્યારે તો કોણ ગમશે મમ્મી કરવાના છે. કાશી કાંઈ કામ કરતા તમે મમ્મી? કાશી કામ તો હોય જ ને. કેમ, ત્યાં શું કરવાનું? અમે કાશી ગયા જ નતા, અમે જગન્નાથ ગયા હતા. અરે સોરી યાર, હજી જઈને હોય આવ્યો, પણ મને તો જગન્નાથ તમે કઈ કામ કરતા મમ્મી? જગન્નાથ અમારે છે કામ ન્યાનું હોય, ન કરવાનું હોય કે જ્યાં દર્શન જ કરવા જવાના હોય, કથા સાંભળવાની હોય, ઈ કામ જ છે ને. હા, ઈ મતલબમાં જ્યારે તમારો ફોટો ફ્રેમમાં લાગ્યો પછી ભૂલ કામ નથી, કામમાંથી મુક્ત. નામ છે ત્યાં સુધી કામ છે. ઓકે. અને મમ્મીએ જો સરસ મજાની વાત કરી દીધી છે, નામ સાથે કામ. અને જોઈ શકો છો કે અથાણું બનીને રેડી થઈ ગયું છે. આ બા માટે ભરી દીધું છે ને આ ઘરે ખાવા માટે ભરી દીધું છે. મમ્મીએ બાનું પણ સાથે સાથે ભરી લીધું છે. અને મમ્મી બા ક્યાં? મંદિરે ગયા. ઓકે. અને બા ચાલ્યા ગયા મંદિરે અત્યારમાં. અને હું હવે કામ કરી અને ફ્રી થઈ ગઈ. અને મનસ્વી જાગી ગઈ છે. અને મનસ્વી કંઈક બતાવે છે. હવે હું બતાવશે તો મને નથી. મનુએ બનાવ્યા છે બ્રેસલેટ ફ્રી વેકેશનમાં. હે ને મનુ? બીટ્સ લેતા અને બ્રેસલેટ બનાવી લેવાના. ઓકે. કોની માટે બનાવ્યા છે? મારી માટે. તો તારી માટે? જેને જોતા હોય જેને જોતો હોય કોમેન્ટ કરે, મળી જશે. ઓકે. જો મનુએ બનાવી નાખ્યા બ્રેસલેટ, તો પહેરતી કેમ નથી? દરરોજ અલગ અલગ એક એક પહેરા રાખવાનું. ઓકે. તો મનુને આવો શોખ છે. અચ્છા, એવું છે. ઓકે. જો રેમ્બો કલરનું કેવું લાગ્યું? એ મને બહુ ફાઇન લાગ્યું. મને ત્રણેય કરતા રેમ્બો વાળું ગમ્યું. મને સેમ રેમ્બો વાળું. મને આ રેમ્બો વાળું બહુ ગમ્યું. અને મનસ્વીએ સરસ સરસ બ્રેસલેટ બનાવી નાખ્યા છે. ઓર્ડર આપવો ને તો મનસ્વીનો કોન્ટેક્ટ કરવો અને કોમેન્ટ કરવી. તો ચાલો હવે કન્ટિન્યુ કરીશું. આપણે કામ તરફ કામ કરી નાખીએ. કેટલા રૂપિયાનું? 21 રૂપિયાનું. 21? આ 20 રૂપિયા. કેમ કે આ જે હોય ને એ 10 રૂપિયાના આવ્યું. આ તમે ફ્રીમાં કરી દીધું. આ મેં 10 રૂપિયાના બીટ થઈ ગયા 20. સેમ આમાં સેમ. ઓકે. એટલે કોઈ પણ ને લેવું હોય ને તો 21 રૂપિયાનો ચાંદલો 10 મોકલાઈ દેવો, બ્રેસલેટ ઘરે પહોંચી જશે. શિપિંગ ચાર્જ તમારે આપવાનું રહેશે. મને તે તરફથી ફ્રીમાં નથી આપે. પાર્સલ બનાવો ને, પાર્સલ મોકલે ને એમાં તમે લોકો મીન્સ પાર્સલ જતા હોય તો એની અંદર આવ નાખી દેવાના. ઓકે. જો મનસ્વી અમારે એક પાર્સલ મંગાવવું પડશે તો જ આવશે. હા, એના માટે મમ્મી એને આઈડિયા કેવો કરે, એના માટે તમે એના માટે તમારે કુર્તીનું પાર્સલ મંગાવી જશે તો જ તમને આ મળશે. એટલે કુર્તી, બ્રેસલેટ અહીંયા જ મમ્મી સ્કૂબી બનાવે. એટલે અમારે બધા બિઝનેસમેન થઈ ગયા છે. જોઈ શકો છો તમે. કોન્સન્ટ્રેટ જોઈ નકર આ ન બને. ઓહો. અને આ જો અમારા પરમ પૂજનીય જેઠાણીજી કિમથી પધારી પણ ચૂક્યા. હજી તો અમે તમને યાદ કરવીશ ત્યાં તમે આવી હોત ને ગયા. કેટલા ડોસી એટલા આમાં મમાલ છે. આપણે ગામમાં ડોસી જ જાય છે. ભાભલાવ ક્યાં છે? વધી પડી છે એમ. ના ના, એવું તો વધી પડવાનું તો હવે દિવસો ગયા. આવું કોઈ વધી પડે?
તો પછી છોકરાને એની રીતે ને આપણે આપણી રીતે તો પછી મોજે મોજ રોજે રોજ ઢીલું પડવાનું થતું જ નથી. ઢીલું પડવાનું થતું જ નથી. હા, અમે તમારા માટે ભાખરી ન બનાવી, અમે તો ભાખરી ને માખણ ને કેરી ને બધું દાબી લીધું. નતું ખાવું ના, હું મોઢે જોરી જોરી કરીને આ છે ને સોટી બિસ્કિટ ક્યાંકથી નહીં રેડી કરવા ગયા હોય ત્યાંથી ચોટી ગયું હોય. અહીંયા છે ને ઓલો ગાડલામાં હુતા હોય કે નહીં. બરોબર. તો ચાલો હવે અમે કન્ટિન્યુ કરીશું કામ અને પછી બધા જાગે એટલે ફ્રી થઈએ. હવે જો આ બધું અહીંયા ચાલુ થઈ જ ગયું છે. ટાઈમ થઈ ગયો છે ને અમે જમવા બેસી ગયા છીએ અને આપણું શિડ્યુલ હોય ને એ પ્રમાણે સવારે મળીએ, સાંજે મળીએ, બપોરે સ્ક્રિપ્ટ કરીએ. આવી રીતે ખવાય. કેવી રીતના? એ તો કાંઈ હાલ તો તું હું સ્ક્રિપ્ટ કોને કહેવાય ખબર છે? કંઈક વસ્તુને આપણે તૈયારી કરતા હોય અને અને એને સ્ક્રિપ્ટ કહેવાય. લખાણ કરીને આપણે એની તૈયારી કરવાની એને સ્કીપ કરી સ્ક્રિપ્ટ કહેવાય. સ્કીપ કરીએ. સ્કીપ કરીએ. અમે બપોરે સ્કીપ કરી નાખી અને અહીંયા જો ફોન લઈ લીધો ને એટલે ખવાવા માંડ્યું. પ્રિયાંશ ને નહીતર નતું ખાતું. તને નથી બતાવતી મોટા મોરબો મોં. આવ્યો એટલે મોરબો બહુ ભાવે પીયું તને? હે પીયું તને મોરબો ભાવે? ફોન ન બનાવતા હશે તમે પ્રિયાંશ હાટું બનાવો જોશે. થઈ જાય. થઈ રહેશે? થઈ રહેશે ને તો અહીંયા મમ્મી જો ઘોળીને કેરી ખાવા માંડ્યા છે. એમાં બહાર મૂકી પડ્યું. એમાં બારી પડ્યું. આવી રીતના તો કેરીની સિઝનની હું બોલો હું તુંય ખાસ હોય એમ કેરી સારું ને. કેરી ખાવાથી લોહી શુદ્ધ બને. હું જે નથી ખાતા એ બોલે છે. એવું ખા એમ નથી, ખાલી એક કોણે કીધું નથી ખાધી બપોર તારા ભાગનું જો મારે ખાવું પડ્યું ને રેલમ સેલમ. બરફના કસ્ટમરનો ફોન આવે બરફના ખાનામાં હતી તો બરફના ખાનામાં ન મુકાય, બરફ થઈ ગયો છે. ત્યારે હાટું મૂકી હતી હાજે. કેમ? કાલ સાંજે તે હું કામ મૂકી? ખાવા હાટું તો પણ ભૂલી ગયા કરતા. તમે મને કાપી જ દીધી હતી પૂરું થઈ ગયો. પણ એ ફ્રીજમાં જ લેતા જ ભૂલી ગયા. હે મમ્મી એવું હતું ને, ફ્રીઝરમાં જ લેતા ભૂલી ગયા. ઓકે, એટલે મમ્મી મારા માટે ઠંડી થઈ જાય એટલે બા ના ચીપ્યો લે. લ્યો છે. આ લઈ લો માથી નથી ખવાતી. લો એનથી ખાવાતી લઈ લો ને હવે હું જમી લઉં. ગરમા ગરમ થેપલા અથાણ અને ઘી મજા લઈ લઈએ ખાવાની. હમણાં રાહુલ આવતા જશો, ઓનલાઈનના પાર્સલ લેવા ગયા છે ત્યાં સુધી. તો વાગ્યા છે 8:50 થઈ છે. ફિક્સ ટાઈમ છે, પછી મને કોઈ કહેતા નહીં. આ તો અમારી ઘડિયાળ 5 મિનિટ પાછો છે. પછી મને બધા છે ને કોમેન્ટમાં જવાબ લખીને મોકલે કે આટલા વાગ્યા. મોકલે. યાદ ન રહેતું હોય ને તો પછી મિસ્ટેક થતી હોય તો સંભારે યાદ કરાવે. અને મમ્મી જો વાંચન ચાલુ કર્યું છે. કર્મની ગતિ છે ને બહુ ભયંકર છે. માણસને ક્યાંનો ક્યાં ફેંકી દે છે. એક દિવસનો લખપતિ છે ને એ સવાર થાય ને ત્યાં કંગાળ થઈ જાય છે, અને કંગાળ હોય ને તો સવાર થાય ત્યાં લખપતિ થઈ જાય. રાઈટ વાત છે. એક દ્રષ્ટાંત છે કે બિરબલને છે ને બાદશાહે કીધું કે સવાર થાય ને ભલા બિરબલને કે તું ભગવાન ભગવાન કરસ તો તારો ભગવાન ક્યાં છે કે મને બતાવી કે ભગવાનનું કામ હું બિરબલને કે અને જવાબ ન દે ને તો સવારે કે તારું માથું ધડથી અલગ કે. બિરબલ તો મૂંઝાણો ઘરે આવ્યો, કાંઈ ખાધું નહીં. છોકરી 7 વર્ષની તો કે બાપુજી કેમ ખાતા નથી કાંઈ કે બટા આજ બહુ ટેન્શનમાં ઉપાધિમાં છે. તો કે છે નહીં છે મને વાત કરો ને કે તને બહુ તું નાની છે, તને કાંઈ ન ખબર પડે એમાં કે પણ તમે મને વાત તો કરો તો હું તમને એનો જવાબ આપું એમ કે પણ તું બહુ નાની છો તને એ વાતમાં ન ખબર પડે કે આ તો બાદશાહની વાત છે એમ. તો કે પણ તમે કહો તો ખરા. તો કે નહીં ખબર પડે પણ તમે કહેવામાં તમને શું વાંધો છે? પછી વાત કરી બાદશાહે આવી રીતે શરત મૂકી છે એમ. અરે બાપુજી કે એમાં શું તમે બી ગયા કે બાદશાહને જવાબ હું આપી છું કે. અને બિરબલને ઊંઘ આવે રાતે. બિરબલ તો ઊંઘ ન આવી. સવાર પડ્યું, સભા ભરાણી, દીકરીને લઈને બિરબલ તો ગયો દરબારમાં. એને તો ખબર જ હતી કે આજ તો મને મારી જ નાખશે. અને દીકરીને શું જવાબ આવડતો હતો બાદશાહનો આવો અઘરો સવાલ કે ભગવાનનું કામ હું કે. પછી દીકરી તો ગઈ, સભા આખી ભરાણી હતી અને બાદશાહને જઈને કહે કે હું તમને જવાબ આપું કે મારા બાપુજીને તમે પ્રશ્ન પૂછ્યો હતો ને એનો જવાબ હું આપીશ, પણ તમારે મારી હારે એક શરત મંજૂર કરવી પડશે કે બોલો કે ભગવાનનું કામ હું કે તમને હું બતાવું પણ તમારે એક શરત મંજૂર કરવી પડે કે કાંઈ વાંધો નહીં. તો હું કહું એમ તમારે કરવાનું. તો કે કાંઈ વાંધો નહીં. તો બાદશાહને કહે છે કે તમે સિંહાસન ઉપરથી ઊભા થઈ જાવ કે. તે બધા એ ઓલા ચોકીદાર હોય ને એના અંગરક્ષકો એણે તો તલવાર્યું ખેંચી. તે બાદશાહે પછી ના પાડી. શરત હતી, બાદશાહે ઈશારો કર્યો એટલે બધા ઊભા રહી ગયા
એટલે બાદશાહ ઊભા થઈ ગયા સિંહાસન ઉપરથી. એટલે બાદશાહ ઊભા થઈ ગયા ને એટલે આખી સભા ઊભી થઈ જાય, આખી સભા ઊભી થઈ જાય. પછી દીકરી છે ને એના બાપુજીને એમ કીધું બિરબલને કે જાઓ બાપુજી તમે કે બાદશાહની સીટે બેસી જાઓ. એનો બાપ જ્યાં બેઠો હતો ને ત્યાં બાદશાહને કે તમે અહીં બેસી જાવ. કે બાદશાહને ઘડીક વાર તો એમ થયું કે મને આવું કીધું એમ, તમને મેં શરત કીધી છે ને કે હું કહું ને એમ તમે કરો ને તો તમને હું જવાબ આપું કે ભગવાનનું કામ હું એમ. તો એ કે કાંઈ વાંધો નહીં કે મારે એકવાર જાણવું તો છે જ ભગવાનનું કામ હું એમ. એટલે બિરબલ છે એ બાદશાહના સિંહાસન ઉપર બેઠો અને બાદશાહ છે ને એ બિરબલની જગ્યા હતી ત્યાં બેઠો. પછી દીકરીએ શું કીધું સિંહાસન પાસે ઊભા રહીને ખબર છે ઉપર ચડી ગઈ. પછી ત્યાં જઈને શું કીધું ખબર છે કે બાદશાહ ભગવાનનું કામ આ છે કે શું કે તમે આ સિંહાસન ઉપર બાદશાહ હતા, આજ મારા બાપુજી બાદશાહ છે ને તમે બિરબલની જગ્યાએ છો કે. એટલે ભગવાન ક્યાં કોને ક્યારે બેસાડે અને શું કરે ને આ ભગવાનનું કામ છે. ભગવાનનું કામ આ છે અને ભગવાનને જ ખબર છે કે ભગવાનનું કામ શું છે. હા, ક્યારે આપણે કરવું, જાણી કેમ જાવી કરવું. તો આપણે ન ભગવાન બની જાવી. ક્યારે કરવું, કેમ કરવું, કોને કરવું, કોને ક્યારે કયું ફળ આપવું બધી ભગવાનને એની ખબર. પાસે છે બધું. આપણે ન્યાય કરવાનું કીધું જ થાય આપણે. પણ એનો સીએ કેવડો હશે, કેવડો એકાઉન્ટ સંભાળે વિચાર કરો. ચિત્ર અને આપણે ને ગોટલા વાળ દેવી હો, અરે વાત જા. ગડબડ કરી નાઈ મોટો પ્રભુ મોટો. મોટો થઈ જાય. અને આ જો રાહુલજી આટા મારે અને હમણાં જો સાંભળી નાખી સ્ટોરી. અને આ ભગવાનનું કામ શું? ભગવાનનું કામ શું ખબર પડી ને તો ચાલો જો પપ્પાની વાહે પ્રિયાંશ ચટપટ ચાલે. સારું તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ જ શુભ રાત્રિ કહેવા ને, બહુ મસ્ત મસ્ત ઊંઘ આવે બધાને. અને જય દ્વારકાધીશ, જય યોગેશ્વર. જય દ્વારકાધીશ.